જય શ્રી રામ. તો ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે સમય કરતાં પણ જૂની છે, એક એવી ગાથા જે યુગોથી આપણને સાચો માર્ગ બતાવતી આવી છે. આ કથા છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની, જેઓ કોઈ સામાન્ય રાજા નહોતા, પણ ખુદ ભગવાન વિષ્ણુનો અવતાર હતા, જે પૃથ્વી પર ધર્મની ફરીથી સ્થાપના કરવા આવ્યા હતા. તો આપણી આ ગાથાની શરૂઆત ક્યાંથી થાય છે? એ થાય છે સમૃદ્ધ રાજ્ય અયોધ્યાથી. જુઓ, અયોધ્યાના પ્રતાપી રાજા હતા દશરથ. એમને 4 પુત્રો હતા: રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. એમાં પણ રામ સૌથી મોટા અને સૌના લાડકા. એમણે નાનપણથી જ પોતાના ભાઈઓ સાથે યુદ્ધકળા અને શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું. અને પછી આવ્યો એ દિવસ જેણે બધું બદલી નાખ્યું. મિથિલામાં એમણે ભગવાન શિવનું એ દિવ્ય ધનુષ્ય તોડી નાખ્યું, જેને કોઈ હલાવી પણ નહોતું શકતું, અને માતા સીતાનો હાથ જીત્યો. એ એક સંપૂર્ણ દૈવી મિલન હતું. બધું જ કેટલું સરસ ચાલી રહ્યું હતું, નહીં? અયોધ્યામાં ખુશીનો માહોલ હતો, રામના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. રાજ્ય પર જાણે એક અંધકાર છવાઈ ગયો. અને આ ખુશીના માહોલમાં જ એક જૂનું વચન, એક ભૂલાઈ ગયેલું વચન સામે આવ્યું, અને એણે બધું જ ઉલટપુલટ કરી નાખ્યું. રાણી કૈકેયીએ રાજા દશરથ પાસે પોતાના 2 વરદાન માંગી લીધા. પહેલું, એમના પુત્ર ભરતને રાજગાદી મળે, અને બીજું, રામને 14 વર્ષનો વનવાસ. આ એક એવી માંગણી હતી જેણે રાજા દશરથને ધર્મ સંકટમાં મૂકી દીધા. હવે અહીંયા જુઓ ભગવાન રામનું ચરિત્ર. એક પણ સવાલ કર્યા વગર, એક પણ ફરિયાદ વગર એમણે પિતાના વચનને માન આપ્યું અને વનવાસનો સ્વીકાર કરી લીધો. અને તેઓ એકલા નહોતા. એમની સાથે એમના ધર્મપત્ની સીતા અને એમના પ્રિય ભાઈ લક્ષ્મણ પણ રાજમહેલના બધા સુખો છોડીને ચાલી નીકળ્યા. વનનું જીવન કઠિન હતું, પણ શાંતિપૂર્ણ હતું. પણ એ શાંતિ લાંબો સમય ટકવાની નહોતી. જલ્દી જ એમનો સામનો અંધકારની શક્તિઓ સાથે થવાનો હતો. અને પછી એન્ટ્રી થાય છે શૂર્પણખાની, જે લંકાના રાક્ષસ રાજા રાવણની બહેન હતી. એણે રામ અને લક્ષ્મણને લલચાવવાનો પ્રયત્ન કર્યો, અને જ્યારે એ નિષ્ફળ ગઈ ત્યારે એણે માતા સીતા પર હુમલો કર્યો. આ જોઈને લક્ષ્મણે ક્રોધમાં આવીને એનું નાક કાપી નાખ્યું. બસ આ જ અપમાનનો બદલો લેવા માટે એ પોતાના ભાઈ રાવણ પાસે પહોંચી. પોતાની બહેનના અપમાનથી સળગી ઉઠેલો રાવણ એ શું કરશે? એણે બદલો લેવા માટે એક એવી જ જાળ બિછાવી, એક એવું ષડયંત્ર રચ્યું જે ખરેખર ધર્મના પાયા હચમચાવી દેવાનું હતું. રાવણની ચાલ બહુ જ કપટી હતી. એણે મારીચ નામના રાક્ષસને એક સુંદર સોનેરી હરણ બનાવીને મોકલ્યો. માતા સીતા એ હરણથી મોહિત થઈ ગયા, અને એમણે રામને એને પકડવા માટે કહ્યું. જેવું રામે એને બાણ માર્યું, એ રાક્ષસ રામના અવાજમાં લક્ષ્મણ, બચાવો એમ ચીસો પાડવા લાગ્યો. લક્ષ્મણ પણ ભાઈની ચિંતામાં દોડી ગયા, અને બસ આ જ તકનો લાભ લઈને રાવણ સાધુના વેશમાં આવ્યો અને માતા સીતાનું અપહરણ કરીને લંકા લઈ ગયો. પણ સીતાજીને બચાવવાનો એક વીર પ્રયાસ થયો. કોણે કર્યો? પક્ષીરાજ જટાયુએ. એમણે રાવણ સાથે ભીષણ યુદ્ધ કર્યો, પણ અંતે રાવણે એમની પાંખો કાપી નાખી. મરતા મરતા પણ જટાયુએ રામને બધી જ માહિતી આપી કે સીતાજીનું અપહરણ કોણે કર્યું છે અને એ કઈ દિશામાં ગયા છે. હવે રામ અને લક્ષ્મણ એકલા હતા, દુઃખી હતા. પણ કહેવાય છે ને કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે ભગવાન કોઈને કોઈને મોકલે છે. અને એમના જીવનમાં એક અણધાર્યો અને ખૂબ જ શક્તિશાળી સાથી આવ્યો. અને એમના જીવનમાં આવે છે પવનપુત્ર હનુમાન, એક એવા ભક્ત જેમના વગર આ કથા અધૂરી છે. હનુમાનજીએ એમની મુલાકાત વાનર રાજા સુગ્રીવ સાથે કરાવી. રામે સુગ્રીવને એના ભાઈ વાલીના અત્યાચારથી મુક્તિ અપાવી, અને બદલામાં સુગ્રીવે પોતાની આખી વાનર સેના માતા સીતાની શોધમાં લગાવી દીધી. હવે સવાલ એ હતો કે આટલો વિશાળ સમુદ્ર કોણ પાર કરશે? બધા ચિંતામાં હતા. અને ત્યારે જામવંતજીએ હનુમાનજીને એમની પોતાની ભૂલાઈ ગયેલી શક્તિઓ યાદ કરાવી. અને પછી જે થયું એ એક ચમત્કાર હતો. હનુમાનજીએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક જ છલાણમાં આખો સમુદ્ર પાર કરીને લંકા પહોંચી ગયા. લંકા પહોંચીને હનુમાનજી સીધા અશોક વાટિકા પહોંચ્યા, જ્યાં માતા સીતા શોકમાં ડૂબેલા હતા. એમણે રામની વીંટી આપીને એમને સાંત્વના આપી. પછી એમની પાસેથી પુરાવા તરીકે એમનું કડું લીધું. પણ કામ હજી પૂરું નહોતું થયું.
રાવણની શક્તિ કેટલી છે એ જાણવા માટે એમણે જાણી જોઈને પોતાને પકડાવી દીધા. રાવણે વિચાર્યું કે એ એક વાનરને પકડીને પોતાની શક્તિ બતાવશે. પણ એ ભૂલી ગયો કે આ કોઈ સાધારણ વાનર નથી. આ તો રુદ્રાવતાર હનુમાન છે. જ્યારે એમની પૂંછડીમાં આગ લગાવવામાં આવી તો એમણે એ જ આગથી આખી સોનાની લંકાને બાળીને ભસ્મ કરી દીધી. રાવણને એક સ્પષ્ટ સંદેશ મળી ગયો હતો. હનુમાનજી પાછા ફર્યા. ખબર પાક્કી હતી. હવે સમય હતો યુદ્ધનો, ધર્મ અને અધર્મ વચ્ચેના મહાસંગ્રામનો. પણ ફરી એક મોટી સમસ્યા સામે આવી. આટલી મોટી વાનર સેના સમુદ્ર પાર કેવી રીતે કરશે? અને અહીં ફરી એકવાર ભક્તિની શક્તિ જોવા મળી. નલ અને નીલ નામના 2 વાનર શિલ્પકારોએ પથ્થરો પર રામ નામ લખીને સમુદ્રમાં નાખ્યા અને જુઓ ચમત્કાર, પથ્થરો તરવા લાગ્યા અને લંકા સુધી એક આખો પુલ બની ગયો, જેને આપણે આજે રામ સેતુ તરીકે ઓળખીએ છીએ. તો હવે મેદાન તૈયાર હતું. એક બાજુ ધર્મ અને ભક્તિથી ભરેલી રામની વાનર અને રીંછની સેના અને બીજી બાજુ અહંકાર અને શક્તિના નશામાં ચૂર રાવણની રાક્ષસ સેના. આ લડાઈ માત્ર 2 સેનાઓ વચ્ચે નહોતી. આ લડાઈ હતી સારા અને ખરાબ વચ્ચેની. અને યુદ્ધ શરૂ થયું. એવું ભીષણ યુદ્ધ કે જેની કલ્પના પણ ન કરી શકાય. રાવણના મોટા મોટા યોદ્ધાઓ જેમ કે કુંભકર્ણ અને મેઘનાદ એક પછી એક માર્યા ગયા. એક સમયે તો મેઘનાદના બાણથી લક્ષ્મણ બેભાન થઈ ગયા અને એમના પ્રાણ બચાવવા માટે હનુમાનજી આખો સંજીવની પર્વત ઉઠાવી લાવ્યા હતા. અને પછી આવ્યો એ અંતિમ મુકાબલો, રામ અને રાવણ સામસામે. રાવણના પોતાના ભાઈ વિભીષણે એની મૃત્યુનું રહસ્ય જણાવ્યું અને બસ એક જ દિવ્ય બાણથી રામે રાવણની નાભીમાં પ્રહાર કર્યો અને પૃથ્વી પરથી અધર્મના શાસનનો અંત આણ્યો. 14 વર્ષનો વનવાસ પૂરો થયો. રામ, સીતા અને લક્ષ્મણ વિજયી થઈને અયોધ્યા પાછા ફર્યા અને આખું નગર એમની રાહ જોઈ રહ્યું હતું. ભરતે પ્રેમથી રાજગાદી એમને પાછી સોંપી અને રામનો રાજ્યાભિષેક થયો. એમના શાસનને રામ રાજ્ય કહેવામાં આવ્યું. એક એવો સુવર્ણ યુગ જ્યાં દરેક જગ્યાએ શાંતિ, ન્યાય અને સમૃદ્ધિ હતી. તો આ મહાકાવ્ય આપણને શું શીખવે છે? રામાયણ માત્ર એક યુદ્ધની વાર્તા નથી. એ કર્તવ્ય, બલિદાન, ભક્તિ અને સૌથી ઉપર વિશ્વાસની ગાથા છે. એ આપણને શીખવે છે કે ભલે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જો આપણે સત્ય અને ધર્મના માર્ગ પર ચાલીએ તો અંતમાં જીત આપણી જ થાય છે. જય શ્રી રામ. આ મહાકાવ્યની વધુ ગાથાઓ સાથે ફરી મળીશું.